બેંકો અને એટીએમમાં લોકોની લાંબી લાઈનો લાગેલી છે અને આ લાઈનો ઓછી થવાનું નામ નથી લઈ રહી. લાંબી લાઈનોમાં ઊભા રહેલા લોકોના મોતની ખબરો આવતી રહે છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમને કંપાવી દેશે. ઘટનાની વાત કરીએ તો એટીએમની લાઈનમાં લાગેલા એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા નીચે પડી ગયો હતો. વ્યક્તિ નીચે પડ્યો છતાં લાઈનમાં ઊભો રહેલા લોકોએ તેની મદદ ના કરી અને તેનું કારણ માત્ર એક જ હતું કે તેઓ લાઈનમાં ઊભા હતા અને જો મદદ કરતા તો તેમની જગ્યા જતી રહેવાની હતી અને સમય સારવાર ન મળતા તે વ્યક્તિનું મોત થયું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. આ ઘટના કોલકાતાથી 60 કિલોમીટર દૂર બોન્ડેલમાં શનિવારની સવારે બની હતી અને મૃતકનું નામ કલોલ ચૌધરી હતું જે રાજ્ય સરકારનો कर्मचारी है. तो सबको लग रहा है कि जब मैं लाइन में खड़ी हो गई हूँ, मैं निकलूंगी मदद बतौर भी किसी और की, तो शायद मेरी जगह कोई और ले लेगा, फिर मुझे वापस पीछे 6 घंटे और खड़े होने होंगे. तो क्योंकि इस वक्त वाकई में ये राइट टू लाइफ और सर्वाइवल का इश्यू हो गया. वो पैसे निकालना भी, क्योंकि आप जी नहीं सकते अगर आपके पास 100, 200, 400 रुपए भी नहीं है, तो लोगों को लगना पड़ रहा है. मुझे लगता है कि कोई और तरीका सरकार को सोचना होगा. तो आज